પેપર તો ના સમજી શકે એટલી તો કઈ નાની નથી તું. કચરો મારતી હતી ને તને મને કાપીને જોઈ રહ્યો હતો. એ માં આ પહેલી વાર નથી હું જ્યારે આ કામ કરવા આવું ત્યારે દેખ મારી આસપાસ જ બોલતો હોય છે. બેટા મોટા લોકોની તો એક તાસીર કહેવાય આપણે સાચવીને રહેવું પણ મને આ ઘરે કામ કરવું નથી ગમતું. હશે હવે મનમાંથી ગાળી ના કરો. આ અલગ કઈ આપણો નથી. આટલા વલકમાં તો થોડી કકવાટ પડે છે. પણ માં આપણે વલકમાં આવ્યા શું કામ? આપણો વલક કઈ ખોટો હતો? આપણો વલક જરાય ખોટો નથી કરી. પણ યા કરના ઓરડા ઓરડા ઢોર ઠાકર ભરી આવેલા એટલે આ લગન લાંબુ થવું પડ્યું. નકારી મીઠો વલક અને મીઠી ગળા છોડીને આ કડવા માણસના આંગણામાં કોણ પગ માંડે? આપણે એટલા નથી આવ્યા. બસવાના અંધાર લોકો આપણે બહાર આવ્યો છે. આપણે ઈ કે આ વલકમાં અઠા થાળો પડ્યો છે. આ કંડરા શેઠના ખેતર ને કોઠા બે હરિયા પડ્યા છે. આપણા લોકોને બે ટકનો રોટલો મળી ગયો છે. ના આપણને બીજું કોઈ ન પડે. આ શેઠ મને જરાય મારા નથી લાગતા. દીકરી તું 15 વર્ષની થઈને હજુ સમજતી હોય તો હું તારી માં થઈને ન સમજુ. એવી બેટા આપણે લાચાર છીએ. આટલા આ વલકમાં આ ધનરાજ જેટલું અમે બીજું કોઈ ના મળે. એની પાસે બહુ પૈસો છે. તારા મારા જેવા કેટલાય નોકરીએ રાખે છે. તારા બાપુ એના ખેતરે મજૂરી કરે છે ને. પણ ના બાપુની વાત સુધી છે કે આપણે આ શેઠની હવેલીમાં કામ કરવાનું છે. દીકરી કાદવ માથે જ કમળ ખીલે. એમાં પાકના પટારા જેવી હવેલીમાં વિનુ શેઠાણી નામનું કમળ ખીલ્યું છે. એ બહુ ગરીબ ભાઈ છે. બાળકાના દુઃખી ખાલી સમજી જ નહીં અનુભવી પણ હવે છે. ગોલીવાળાની ખબર છે. એ ગોલીવાળાએ ખડેલા મળતું માણસોને મદદ કરવી એનો ધર્મ સમજે છે. આપણે તો શેઠાણી માના મોઢા હાથ જોઈને રહેવાનું. એ આપણને કેવા વાંચે છે. આમાં એટલે મને નવાઈ લાગે છે કે આ શેઠ કરેલા કાળાને આ ગંગા જેવા પવિત્ર શેઠાણી મળ્યા. એવી એ તો ભગવાનના ઘેરે અંધુર નથી રહેવા છે. પણ માં આ શેઠની નજરો મને જરાય સારી નથી. પેલી પેલોની મમ્મી છે ને ઈ વાત કરતી હતી કે શેઠને એમ કરીને કામે બોલાવી કે શેઠાણીને કોઈ કામ નહીં બોલાવી છે. ઈ તો પેશાની તો હવેલીમાં બોલાવતા હતા. હા શેઠ આવું છું. અરે અરે આ સાડી ગમતી હોય તો લઈ જા. હા ઈ તો હું પણ જોતી હતી. અરે માં આવું બધું ગભરાઈ જઈશું. મારે ત્યાં કઈ સાડીઓની અછત નથી. અને તને ગમતી હોય તો લઈ જા. હું વહેલા ગયેલા નતા પહેરે નકર તો સાડી પહેરે. શેઠ મારા કપડા થીગડાવાળા હશે સંસ્કાર નહીં. રોટાઈ ના થાવ. જેટલું કીધું છે ને એટલું કર. શેઠાણીમાં તો આ ઘડીએ જ આવ્યા એટલે તમે તો મને સૌ ખોટું જ બોલ્યા ને કે શેઠાણી બાપાને બોલાવે છે. જાઓ છો શેઠાણી બાપા. સાંભળ મોંઘી, આ વાતની શેઠાણીને કે બીજા પેલે ગામમાં ખબર પડી છે તો બીજા દિવસે તું અને તારો ઘરવાળો આખા ગામમાં ક્યાંય નહીં ખાવ.
એ વાત તો મને ખબર છે. જોવાની વાત ઈ છે માં કે ફિલ્મ સિનેમાની યુક્તિનો ભરેલો કટોરો છે ને હું કાયા કાવડો એઠવાડ મણી દોડી જાય છે ક્યાં ઉંદરાવાને ભરેલો કાન કરે કેમ કોઈના દેખવા માટે પડવા સતત ના બોલે બેટા. એ તો આ જગતના નાથે છે કે જે યુક્તિ તો એ પાછળ. માં હું કોઈના દેખા માટે કાઈ નથી કહેતી. હું તો સેમ ના સરિતા વિશે તો લે હાલ આ તું લોકો કાંઈ અંદાજ લઈ આવે કાને વળગે. પણ માં પણ કાળ લોખા સેઠની નજરો પર તીર મને બહુ ચડ્યું છે મંજૂર સમજુ છું પણ થોડા દી કાઢ નહીં છે મન દીકરા. પણ બે પાંદડે ખાઓ એ ઘડી રહી વયા જાઓ. પણ માં જો પરમાણે જીવતા શીખી જા મારી દીકરી. મારો અનુભવ તો એ જ કહે છે. ના માં કોઈ કામ કરવા તો નહીં આવે घूमते तो तुम कितने जाओ हाजिर रहे हो अरे बहुत भूख लगी है घरों भरे मार मिले कि तरह चला रही है અવશ્ય મને હું હવેલીથી વેલા અવાજ કે પરમાણા સંઘારમાં માટવતી હોઉં પણ મારે આ કામ બહુ રહેશે. હવે તો રેવ છે આજે સીધે સીધે હવે જેના બારા કાઢસ હા દીકરે ઘડી કામ બતાવીને ઘરે પાછા આવતા હતા 5 લાખ વોટર પાણી કાંઈ જરૂર નથી ને કચોરી જોઈએ છીએ અમે પણ મેં કેટી હતી કે આ ઇન્દ્રાસેર છે ને ઈ હા તો એવું શું છે એટલે એમ કે આપણી રેવતી છે ને જે બોલવું હોય બોલવાને કોઈ બોલવાનું નથી અંદર એમ કે રેવતી મને કેરી દીધી કે Hasan. Yasin de Emru. હા શું થયું Onu Mosen de. Sonra ele reston tuban diye hali. તીને ધીમો શું કરવાનો તો એ કારણે નિવાડ્યા નહોતો તો એ નિવાડીએ એ લોકોનો જીવન વાત કરી ગઈ તો તું બીમાર વગડી ગઈ છે પછી એના કસ્ટમ આવ્યા છે આપણે અત્યારે માનીએ છીએ એ કરી જાઓ મને જવાનું અસ્તરીસ કરીશ એ આગળનું જોઈ લો તો હજી બીમો કેવી આવતો છે એના કઈ ગયા પૂછું હે નહીં ઓલા ભીમામાં તાકાત ન હોય ને તો એને કહી દેતો કે મારતા કોઈને બે મુખી ઉપર કોઈની પૂરી નજર સહન નથી કરી શકતો અને પછી કઈ મોટો તમારે નથી કેમ ન હોય સારી વાળી જોઈ સુપ્રવાદી આજ તો એક જુલાન દીને ખ્યાસની કરી નાખું એ આગેવાન હોય તારા ગણો યા તુંડા સુવા ગાડામાં ખાલી યુ પડવાની તાકાત ન હોય ને તો બિચારે ગાડા પાડી દેવાનું રહેવા દે પ્રોગ્રામ કરતો ને કાઈ ન થયું હવે જવા દો ને તેમ કોખાટું થઈને એવા કરતા માણસથી અરે તમે કેમ વાત ફેરવા જાઓ છો તમને કામ થાય તો મારે અમે રખડી પડશે તારી રેવતીની લાવીને વાતો બંધ થાય ઓકે હવે ખરાબ માણસને તો હું દીઠો ન હું હવે તો ચાલે રહેતા ભીમાને જ્યાં સમજ કહેતો આવું છું કે સ્ટેજની માથેની પાણી વહી જાય ને એમ ત્યાં નર્તનને બોલાવી લે એનથી રાતે પણ ઓલા સુમા છે લડવા થઈ ગયા છે કાઈ નહીં એ તો હું ભૂલી ગઈ હે માને આને તો હું કંટ્રાક્ટરની કઈ વાત કરું તો ધાર્યું લઈને જાય હોય હવેલીએ આને તો હવેથી કઈ કહેવાશે પણ નહીં અરે ગોમતી આ હું તારી રાહ જોતી હતી. પાસે ઘણીમાં આજે જરા મોડું થઈ ગયું હો એ નાની હોય એ તો તું એવી મીઠડી છે ને કે ગુસ્સો હોય તો એ ઓગળી જાય ને તે સહી આ મારી માળા તૂટી ગઈ છે અને શાંતા આવે તો શાંતિ આવે તે તું કહેતી હતી તારે મોડું થઈ ગયું ના કેમ થયું મોડું ઈ તો મારી રેવતી જીવે ચડી ગઈ મને નવા ઘાઘરી કોલકા અપાય એ ગાડી પાડવામાં જરા મોડો થઈ ગયો હો આ તે હું તને આ પૂછવાની જ હતી આ રેવતી
થઈ ગઈ છે તો હવે તો મોટા જેવું વર દીધા પાછી પાછી કે જીને છોકરા એ તો હું જોઉં છું રેવતીના માથે તો જુવાડી બેસતી થાય છે પછી છે દાદા જેવી ઘંટી ને નવડા મારું નથી એ કેમ ને એના ઓઠવા નાના પડતા જાય છે ને એ શરીર કરાવી જાય છે તે તું સંકોચ કેમ કરે છે મારી પાસેથી પૈસા લઈ જજે અને રેવતીને નવા ઓઢણા લઈ દેજે ના બાપા પૈસા તારા પગારમાંથી વાળી લેજો હું જાણું છું તું બહુ સમાની છે પણ કહી દઉં છું આ બધા પૈસા મારે રેવતીના લગ્નમાં બમણા કરીને દેવાના છે અને રેવતીનું કન્યાદાન હું જ કરીશ શેઠાણી બા કયા જન્મમાં તમે મારી માં જ હશો લે હાલ હવે એ તો તું એવી મીઠડી છે ને તે મારાથી બોલાઈ ગયું કે રેવતીનું કન્યાદાન હું જ કરીશ કારણ કે ભગવાને મારા ઘરે શેર વાગીને ખોટ રાખી દીધી છે એટલે જ્યારે મારા આગળ કોઈના પાળે લોકો જોઉં છું ત્યારે મારી મમતા આળસ ભરીને બેઠી થઈ જાય છે અને જ્યારે દાદાજીના હાથ શરૂ છે ત્યારે મને મારી અમૃત પ્રવાહ અહેસાસ થાય છે ગોપી આ પૈસા સુખસરીની નોકરી આગળ વાળી જતો બધું સાવ રકામ લાગે છે મારે થોડોમાં આનંદ ના થાવ મને ગાલી ગયેલી ભાષા વાગીને મોઢા ના થાવ ઘરમાં કેટલું રાજાજી રહ્યું છે પણ શું કામ ત્યારે એને દોડનાર આ કિંમતી વસ્તુ હું શું જ કરું જ્યારે એનાથી જોડમાં હતી આ લેસ્પી સાડીનો સોફા ત્યારે એને ઉભી કરીને પાડતા મમ્મી મને બાપુજીના ઘરે ભિક્ષાએ મને સત્તા મેળવ્યા અહીંયા સાસરે આવીને તું નદીમાં હાલ પણ આ વર્ગો વાંધું બાળકની રીલગાડી સાંભળવા દર્શી રહી છે એના નાના વગલાને નાક દીવા ઘણો વાંધીને ઉભું છે કેવાનું છે ખાણીમાં મોલીવાળા એવો નેટવર્ક છે કે મોલીવાળાની માની કઈ ખબર જ નથી પડતી જેના કારણે આટલા ભરેલા પેડા છે ત્યાં કે ખાતર તે વિકસતા નથી ને જેના કારણે આટલા ખાલી પેડા છે ત્યાં કે ખાવા માટે નાના નાના હાથ લંબાય છે શેઠાણી બા મેં કીધું કે એમ જ થાય કે કન્યાદાન તો તમે જ કરશો લઈ મારી દીકરી દીકરી છે મારી મારી બહુ મારી પાસે જેવા દિલના અમીર માણસના સપના પૂરા કરવાનું ખરી અમીર તો તું જ કહેવાય એકની એક દીકરીનું કન્યાદાન કરવાની સૌભાગ્ય મળે તો પેલું પડે છે પાછું તારે ઘરે ભણાવેલા છે હવે એને બહુ પૂછવાનું અમારામાં અમીર ઘરના લોકો જેવું ના હોય એટલે આને અમે વાતો થાય મોટી મોટી દલીલો થાય ને પછી નક્કી થાય અમારે વાતો ઈ કે મારે માનવાનું હું ગાઉં ને એને માનવાનું ને હજી તો રેવતી નાની છે આ તો આપણે બે એની કન્યાદાનની વાતો ચડી ગયા એ ભાગોળે આ સાગોળે ને ઘરમાં કમ શેઠાણી આપણું શું ચાલી રહ્યું છે અરે આ લોકોની હેસિયત શું છે તો જુઓ આ નીચી જાતિના લોકો સાથે આટલી કપ તમને શોભે છે અરે ઢોલિયા ઉપર બેસનાર ને નીચે બેસીને ફક્ત વચ્ચે કોઈ બે કરો કે નહીં પણ દિલ દુખાવી દીધું ને બિચારીનું મેં ઘડી બેઠી હતી મારી પાસે અને સાચું પૂછો ને તો મેં જેને બેસાડી હું મારી દિલની બળતરા કોને કહું તમે તો આખો દિવસ તમારા કામકાજમાં પડ્યા હો છો તો તમારી પાસે બેસીને હતી ઘોડે કામકાજ થઈ જાય અને મને આવી ઊંચી જાતિના લોકો માટે નફરત છે હું આવું ને ત્યારે લઈને હાજર આપવા પણ આવું ઊંચી જાત નીચી જાત કાંઈ મારા મોરબીના ઘરે નથી આ બધા ભેદભાવ આપણે આઈને જ પાડેલા છે જુઓ હું આખા દિવસ તો થાકેલો આવું છું હવે મને આવતા ઉદ્દેશો ના આપો જમવાનું
માફ કરો. હું વાસણ ઉઠવાનું તો બોલાવવાનું ભૂલી ગઈ. તું માનીથી ગભરાઈ ગઈ શું? અરે તું તો એમ કહું છું કે તું પહેરેલા કપડાં શું પહેરે છે? મેં તારી જાતને કોઈ દિવસ અરીસામાં જોઈ છે? અરે હજી તો તારી ઉંમર જ શું છે? 14 કે પછી 15. પાછું કુંવારું ફૂલ છે હજી તો તું. અને અત્યારથી આ ગરીબીમાં સડતી રહી તો તું જુવાનીમાં રડી થઈ જઈશ. અભી વાતો ના કરો શેઠ. વાહ, શું અસર છે તારી રીતથી? તારું તો મારી નજરમાં ક્યારનું વસી ગયું છું. અને એમાં બી તારું આ શરમાવાનું અને આ ગભરાવાનું કોઈને ચાર ચાર લગાડી દે છે. જો આસપાસમાં કોઈ નથી. હવેલીમાં અંદર આવ. તને રાણી જેવી સાડી પહેરાવીશ. જવાબ દો શેઠ. તમારા ભાગ્યવાળો. અરે દેવતી, તું મને ખોટો સમજી બેઠી છે. તમે ખાલી રાણી જેવી સાડી સુધી પહેરો. અરે મારી રાણી બનાવીને રાખીશ, રાણી. શેઠ, ભગવાનનો ડર રાખો. શેઠાણી સાઈડમાં તારી જેવા ઘોડા છે. એમને છેતરીને એ બધું તારે નથી જોવાનું. અરે ગોમતી, આ લાકડી એને કોને મારવાની કહી છે? કોને મારને કરવાનું કહી છે? કોઈને દેશે થાણીમાં એક આંખલો આંગણામાં આવી ગયો તો એને કાઢી દીધા. આગે જોને. તારું આ રૌદ્રરૂપ જોઈને એની તાકાત પણ છે કે તારી સામે ડગી પણ રહી. હા બા, બહુ જોરાવર હતો. આજે તો પાછી જાઉં છું, પણ જે બી પાછો લોકાયો ને એ બી એનો ઘોડો લાડવો ના કરી નાખો તો મારું નામે ગોમતી નહીં. આ નહીં હવે. આ તારું દુષ્કામે રૂપ સમાપ્ત કર અને આગળ રહેશો. મારી પૂજા પૂરી થઈ. હવે મારા શેખામાં સિંદૂર તો પૂરી દો. મને તમારી બહુ ચિંતા થાય. તમને કાંઈક થાય તો માં હજી પડી જાય. દેવકી છે ને એ વેચની આપનો ગણો છે એ મારા કાને કાન ઇને ની માતા તમારી મદદ કરતા હું જે દી
ઈને ગામમાં ઢંઢેરો પીટ્યો છે ને તમારે મોટું અંદાજ પાણી પડી જશે. એની આટલી બધી ઉંમર આજે તને મરવા ભાવ આપી. અરે પણ મને ખબર આપવાની ઇનામ તો આપતા જાઓ. એ કરી એ છોકરી શું બકરા વિશે તારી મોત આવશે. હું તો રંજાડું છું એમ. અરે હજી તો તે મારો રંગી બીજા તક જોયો છે. રંજાડું છું તને ખબર પણ છે. આવા ખુશી આજે તને નહીં છોડું. આજે તો તું જોઈ જ લે કે રંજાડું એટલે શું. ચૂપચાપ પાણી જાય તો વાયદા વળાય. ચાલ વેલીમાં. ખુશી દેવી મારી દીકરી તું આ રોયા કરીને મને ખબર મને તો એ કાળો ઘા. આપણા કસ્બાની બેન દીકરી ઉપર નજર નાખનારને ઘરમાં બતાવવાનો સમય અંધાર મળે મને બોલા અંધે વાળને બીજી કરો. આજે તો એ વાતનો ભૂખ્યા શેઠને ખબર પાડી દઈએ પૂરી પૂરી નાસ્તીમાં જ્યારે આગ લાગે છે ને ત્યારે અમીરો ને અમીરા તેમાં પેટ પોતની દૂધ થઈ જાય છે. તમે હંધાઈ મારતું આગળ થયો બધી બાયુને લઈને ઉપર પૂજાના ઓરડામાં પહોંચું છું. અટાણે અહીંયા જોવો જોઈએ. આગળ વાત અમે તો એક બોલે નાખત કરી નાખું. કાંડ કોણ છે? આજે તારા બાપોનો હિસાબ લેવાનો વખત આવી ગયો છે. મારી વાહે મારો કસું આવ્યો આવે છે. આજે તો તને ભગવાને બચાવી શકે એમ નથી. ભલે દિવસે મારો કચ્છો તો ને આજે તો કીધો ઉઠાઈ દઉં. ને ઓલા દિવસે તે મને રસ્તામાં આપી દીધી ને આજે તો તને શમશાનનો રસ્તો બતાવું. ऐगिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवर विन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते એટલું તો સારું લાગે. જે ચિત્ર આ ઓઢણા તમને બહુ પૂછતા હતા ને એનું જ ટોળું બનાવીને તમે આજે આ વાડીમાંથી ઉતરીને ભાગી જાઓ. આગળના દરવાજાની સીડી ઉપર તો અમારા મરદો તમારો જીવ લેવા ચડી રહ્યા છે. તે મારી વાહમાં કસવાની હંધી વાળી આવી પૂરી સમજો. આયા શેઠાણી વાળા પૂજાના ઓરડામાં રાજવાડી જેવા કપડા નહીં હોય. એ હાલો બેનું હંધી ઓરડા કાઢો ને આ શેઠને નીચે ઉગાડો.
સંપત્તિ આવી બધી અમીરાત હશે પણ દિલની અમીરાત તો તારી પાસે છે ધન્ય છે જો માયા ધન